ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આવ્યા છીએ આપણે ગાંધીનગર એક્ઝિબિશનમાં. તો આવી ગયા છીએ આપણે ગાંધીનગર, પહોંચી ગયા છીએ, જઈએ છીએ એક્ઝિબિશનમાં. આ છે એક્ઝિબિશનનો મેઇન ગેટ. ગાડી આપણે પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે મેઇન ગેટથી આપણે લઈએ છીએ એન્ટ્રી. તો જઈએ છીએ હવે આપણે એક્ઝિબિશનમાં એન્ટ્રી લેવા માટે. સરસ મજાનું એક્ઝિબિશન છે. ડેકોરેશન બાય 2024, ડેકોરેશન 2024. સરસ મજાનું આયોજન કરેલું છે. આપણે એન્ટ્રી લઈ લીધેલી છે. એન્ટર થતાં જ સરસ મજાના કુલર મૂકેલા છે અને ઠંડી હવા આવે છે. ઠંડી હવા ખાતા ખાતા આવી ગયા આપણે અંદરની સાઈડ. ત્યાં સરસ મજાના હોર્ડિંગ સાથે ડેકોરેશન ચાલુ થઈ ગયું છે. આજનું આપણું એક્ઝિબિશન જે છે એ તારીખ 24, 25, 26 3 દિવસ માટેનું છે ને આપણે આવ્યા છીએ 25 તારીખે. સરસ મજાની બધાએ ડિસ્પ્લે કરેલી છે ને ડેકોરેશન બધું ગોઠવેલું છે. મેઇન ગેટથી આપણે એન્ટ્રી લઈને અંદર આવી ગયા છીએ અને હવે આપણે હોલની એન્ટ્રી લેવા જઈ રહ્યા છીએ. હોલમાં જતાં જ સરસ મજાનો ફ્લાવરનો ગેટ બનાવ્યો છે જ્યાં લખેલું છે 24, 25, 26 સપ્ટેમ્બર એક્ઝિબિશનની તારીખ મારેલી છે અને આપણે હોલમાં પ્રવેશ કરી દીધો છે. હોલમાં જમણી બાજુથી જ બધા સ્ટોલો ચાલુ થઈ જાય છે. પહેલો સ્ટોલ કાર્પેટોનો ને એવો છે અને બીજા બધા અંદર ફ્લાવરો ને મશીનરીના એવા બધા સ્ટોલ છે. એક સ્ટોલ છોડીને આગળ જતા સરસ મજાની મશીન ગન મૂકેલું ગન છે જે ફાયર ગન તરીકે ઉપયોગમાં આવે છે. ત્યાંથી આગળ ગયા સોફા ડિપાર્ટમેન્ટમાં આવ્યા. સરસ મજાના સોફા ખૂબ સારા એવા રેટમાં અને લેધરના અને બધી જ રીતના અલગ અલગ છે. ત્યાંથી આગળ આવ્યા સ્પાર્કલર મશીનો હતા જે સાવ સસ્તા તો નહીં પણ મીડિયમ રેન્જમાં હતા અને સારી ક્વોલિટીમાં હતા, તો એ પણ લીધા જેવા હતા. અને બાજુમાં જ સ્મોકવાળું મશીન હતું. સ્મોક જે બલૂન ફોડતા જ સ્મોક નીકળતો હતો. બબલ મશીન સ્મોકવાળા જે નવા આવ્યા એ હતા. અને એની પાછળ આદિ યોગીનાથ આદિની સરસ મજાની પ્રતિમા હતી. ત્યાંથી થોડાક આગળ આવ્યા અને સરસ મજાના બેકડ્રોપ હતા જે આપણે રિંગ સેરેમની, બેબી શાવર અને રિસેપ્શન જેવા અલગ અલગ ફંક્શનમાં યુઝ કરી શકીએ, જેની ફ્લાવર ક્વોલિટી પણ બહુ સરસ હતી. ત્યાંથી થોડાક આગળ આવ્યા ત્યાં લાઇટ વિંગ વિભાગમાં બટરફ્લાય અને ઘણી બધી વિવિધ આઇટમો હતી જે સરસ મજાની હતી, જ્યાંમાંથી આપણે બટરફ્લાય અને ફ્લાવર લેવા. ત્યાંથી આગળ આવ્યા નવો સ્ટોલ જોવા માંડ્યો જે વિઝામાં પ્લાસ્ટ ઇન્ડિયા હતો, જેમાં ફાઇબરની ખુરશી અને પ્લાસ્ટિકની ખુરશીઓ જોવા માંડી. અને એની બાજુમાં સરસ મજાના મંડપ ફાળનો સ્ટોલ હતો જેમાં પણ લાઇટિંગ સ્ટોલ અને કાપડના ફાળ હતા. એ જ લાઇનમાં આગળ વધતા ઇવેન્ટની ઘણી બધી વસ્તુ જેમાંથી સ્મોક બબલ મશીન, પેપર બ્લાસ્ટર મશીન, પેપર કોન્ફિટી મશીન, સ્પાર્કલ મશીન, ફેન વ્હીલ મશીન, જેમાં ઘણી બધી વેરાયટીઓ હતી, જેમાં કોલ્ડ ફાયર, સ્મોકલેસ કોલ્ડ ફાયર, બ્લેક કેટ, ગોલ્ડન કેટ જેવી અલગ અલગ ઘણી બધી વેરાયટીમાં કોલ્ડ ફાયરો હતી. દુલ્હન અને ગ્રૂમ એન્ટ્રી માટે ઘણી બધી અલગ અલગ જાતની વેરાયટીઓમાં એન્ટ્રીઓ હતી, જેમાં ફેસ એન્ટ્રી અને ઘણી બધી મિરર એન્ટ્રી જેવી અલગ અલગ એન્ટ્રીઓ હતી. આ વખતના એક્ઝિબિશનમાં ઘણા બધા આર્ટિફિશિયલના સ્ટોલ અને લાઇટિંગના સ્ટોલો લાગે છે, જેમાંથી બધા જોડે અલગ અલગ વેરાયટી અને સારી એવી વેરાયટીઓ છે જે ડિસ્પ્લેમાં લગાવેલી છે, જેથી ખરીદી કરવામાં આપણે સહેલાઈથી રહે છે અને સારી એવી કિંમતમાં આપણને મળે છે. ફાઇબરની આઇટમ પણ બહુ સરસ મજાની છે જે આપણે એન્ટ્રીમાં યુઝ કરી શકીએ છીએ અને આપણે જે મેન દરવાજામાં હોય ત્યાં પણ યુઝ કરી શકીએ છીએ, સ્ટેજમાં યુઝ કરી શકીએ છીએ. સરસ મજાના લાઇટિંગના ઝુમ્મરો, કાપડના ઝુમ્મરો જેવી વિવિધ અઢળક વેરાયટીઓ છે જે આપણે જોવી હોય તો તમારે ત્યાં આવવું પડશે. જે 24, 25 અને 26, 9 3 જ દિવસ માટે લાગેલો છે. તો ફટાફટ આવીને જોઈ લો એક્ઝિબિશનમાં અને જે મનપસંદ પડે એ આવીને ખરીદી જાઓ અને તમારી ઇવેન્ટને બનાવો સાકાર અને સરસ મજા. ઇવેન્ટ્સ અને ડેકોરેશન લગતા કામ કરતા હોય તો જે હોય તો આ એક્ઝિબિશનમાં અવશ્ય મુલાકાત લેવી જોઈએ, જેથી કરીને ઘણી બધી નવી નવી વેરાયટીઓ જોવા મળે અને શું લેવું એ કંઈ ખરીદી કરી શકે અને ઇવેન્ટમાં આગળ ગ્રોથ કરી શકે. તો દરેકે આવવું જ જોઈએ અને આવા એક્ઝિબિશનનો મોકો લેવો જોઈએ. આપણે જે સ્ટોલમાં ઊભા છે જ્યાં આર્ટિફિશિયલ ચેનલ પટ્ટા, આર્ટિફિશિયલ ફ્લાવર અને ગ્રાસ જેવી અલગ અલગ સરસ મજાની વેરાયટીઓ મળે છે અને સારી ક્વોલિટીમાં છે. એની જ બાજુમાં ડિસ્પ્લે માટે રેન્ટ પર પણ મળે છે. આપણે જે જોઈ રહ્યા છીએ રજનીમાંથી બનાવેલું સરસ મજાનું બ્રેક ડ્રોપ છે અને બાજુમાં પ્લાસ્ટિકની ચેર જે 280થી સ્ટાર્ટિંગ થઈ જાય છે અને 2 વર્ષની વોરંટી સાથે આવે છે. સરસ મજાની ક્વોલિટી છે. એની જ બાજુમાં બીજો આર્ટિફિશિયલ ફ્લાવરનો સ્ટોલ છે જ્યાં સરસ મજાના પોટ સસ્તા ભાવમાં અને સારા એવા પોટ સાથે ફ્લાવર છે. સરસ મજાના લાઇટિંગના ઝુમ્મરો અને જે સેલ્ફી બૂથ છે. હવે આપણે આ વિભાગ પતાવી દીધો છે અને જઈએ છીએ બીજા વિભાગમાં.
બીજા વિભાગમાં પણ જવા માટે સરસ મજાનો એન્ટ્રી ગેટ બનાવ્યો છે અને એન્ટર થતાં જ સરસ મજાના લાઇટિંગના ઝુમ્મરો દેખાય છે આપણને, જે અંદર જઈને જોઈશું. એન્ટર થતાં WPSનો સ્ટોલ છે, જે લાઇટિંગ અને આર્ટિફિશિયલ ફ્લાવરથી ઝગમગી ઉઠ્યો છે. અને બાજુમાં સરસ મજાના કુલરો મૂક્યા છે, જેમાંથી ઠંડી હવા અને પાણીના છંટકાવ સાથે સરસ મજાની હવા આવે છે. અને બાજુમાં સરસ મજાની કેટરિંગ માટેની ડિસ્પ્લે સરસ મજાની ગોઠવેલી છે, જેમાં પાણીના ફુવારા છે. વિવિધ અને અલગ અલગ નાના મોટા સાઇઝમાં ફુવારા છે. સરસ મજાના સ્મોકવાળા ફુવારા છે, જેમાંથી સ્મોક નીકળે છે, પાણીના ફુવારા છે, એવા અલગ અલગ પ્રકારના ફુવારા છે. એક્ઝિબિશનમાંથી આવ્યા છીએ બહાર અને વરસાદી માહોલ થઈ ગયો. જઈએ છીએ હવે બીજી બાજુ. વાતાવરણ એકદમ જ ચેન્જ થઈ ગયું છે. આવી ગયા છે ડોરની અંદર અને અહીંયા જોઈએ છે તો સ્મોક બબલનો વરસાદ ચાલી રહ્યો છે, જેનો આપણે સરસ મજાનો આનંદ લઈને આગળ નીકળી ગયા. જ્યાં લાઇટિંગવાળું સરસ મજાનું મોટું ફ્લાવર છે, જે આપણે લેવાનું વિચારીએ છીએ. તો લઈ લઈએ આપણે 2 સરસ મજાના એવા નાના 2 ફ્લાવર અને આગળ વધ્યા. ત્યાં જોવા મળ્યું આ પ્રાણી જે જંગલમાંથી છૂટી ગયું છે. જે વસ્તુ લેવાની હતી તે આપણે નોંધાઈ દીધી છે ને આપણું કામ અહીંયા પૂરું થયું. હવે આપણે નીકળીએ આપણા ઘરે જવા માટે, જઈએ છીએ હવે ઘેર જવા માટે. તો આજના વિડીયોમાં આટલું જ. મળે કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.